આદિવાસી વિસ્તારોમાં આદિવાસી વિદ્યાર્થીઓ લઈને કઈ રીતે કૌભાંડ થઈ રહ્યા છે, કઈ રીતે ભૂતિયા બાળકો ઊભા કરવામાં આવી રહ્યા છે, તેને લઈને ફરી એકવાર આમ આદમી પાર્ટીના નેતા અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ પોલ ખોલી છે. તેઓએ સ્કૂલ તપાસ કરી છે. તપાસની અંદર જે ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે તે તમને પણ હેરાન કરી દેશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતણી પટેલ. સ્વાગત છે આપનું મારા કાર્યક્રમમાં. આવો જુઓ આ સમગ્ર ઘટના. કઈ રીતે યુવરાજસિંહે સ્કૂલમાં ગયા, કઈ રીતે જોયું, આદિવાસીઓ નામે કઈ રીતે કરોડના કૌભાંડ થઈ રહ્યા છે. એવું નથી કે તંત્રને ખબર નહીં હોય, તંત્રને ખબર જ હશે, પણ નીચેથી લઈને ઉપર સુધી બધાની ભાગ બટાઈ હશે તેવો આરોપ ભ્રષ્ટાચાર માટે છે. તો તેને લઈને સમગ્ર વિડીયો તેઓએ બહાર પાડ્યો છે. જુઓ સમગ્ર ઘટના, સમગ્ર આરોપો. નમસ્કાર મિત્રો, તમને એવું લાગતું હશે કે આપણે ક્યાં આવ્યા, પરંતુ જાણીને તમને નવાઈ લાગશે કે આપણે આશ્રમ શાળામાં આવ્યા છીએ. અને આ આશ્રમ શાળાના જે ક્લાસરૂમ છે એ ક્લાસરૂમની હાલત છે. ક્લાસરૂમમાં આપણે બધા એવું જોતા હોય કે બેન્ચીસ હોય, સારું એવું બોર્ડ હોય. હવે તો ડિજિટલ બોર્ડ સરકાર આપતી થઈ ગઈ છે. 1.5-2 લાખના લાણીઓ કરે છે. ઘણી બધી સરકારી જે સિસ્ટમ છે એની અંદર સ્ટેશનરી આપવામાં આવે, જાદુઈકા પિટારા આપવામાં આવે, ઘણું બધું આપવામાં આવે છે. એટલે કે સરકારી જે શાળા હોય એ સરકારી શાળાના બાળકો ભણી ગણીને આગળ વધી શકે. અને ખાસ કરીને એમાં પણ આદિજાતિ સમાજના જે બાળકો જે છે એ ભણી ગણીને આગળ વધી શકે એટલા માટે આશ્રમ શાળાની સ્થાપના કરવામાં આવતી હોય છે. અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો જે છે ત્યાં મુખ્યત્વે માલધારી વિસ્તાર રહેતો હોય છે નેસની અંદર. એ નેસનો માલધારી વરણ જે છે એના બાળકો ભણી ગણીને આગળ વધે એટલા માટે નજીકના વિસ્તારમાં આશ્રમ શાળા બનાવવામાં આવતી હોય છે. આપણે સાસણમાં ઊભા છીએ અને સાસણની ભગવતી આદિજાતિ આશ્રમ શાળા એ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. આ ક્લાસરૂમ છે. હવે તમે જોઈ લ્યો આ ક્લાસરૂમમાં બાળકો કઈ રીતે ભણતા હશે. આ ક્લાસરૂમમાં અત્યારે ખાટલા પડ્યા છે. થોડી ઘણી વાસ પણ આવી રહી છે. શેની આવી રહી છે ખબર નથી. હવે આગળ જતા જોઈએ. હા, આના કારણે નહીં વાંધો આવે. લીધી ને, બતાડી છે 6,70,000 રૂપિયા રિપેરિંગની ગ્રાન્ટ બતાડી છે. આ બીજો ક્લાસરૂમ છે અને આ ક્લાસરૂમમાં પણ તમે જોઈ શકો છો સરસ મજાનો ક્લાસરૂમ. ક્લાસરૂમની અંદર કોઠારની જેમ પડ્યું છે બધું. આ કોઠાર રૂમ હોય એમ રાખવામાં આવ્યો છે. દર વખતે અલગ અલગ જે નિભાવ ગ્રાન્ટ હોય એ નિભાવ ગ્રાન્ટ અંતર્ગત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગ્રાન્ટ આવે, શૈક્ષણિક ગ્રાન્ટ આવે, એ ગ્રાન્ટોનો ઉપયોગ ત્યાં થતો હશે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા ખાટલા પડ્યા છે, બેન્ચીસ તો કે દેખાતી નથી. આ ક્લાસરૂમ છે, આ ક્લાસરૂમની હાલત છે. હવે ક્લાસરૂમમાં જે બેન્ચીસ જ નથી ત્યાં બાળકો કઈ રીતે હશે એ પણ પ્રશ્ન થાય તમને. હવે હું તમને જણાવું કે આની અંદર ક્યાંય બાળકો છે જ નહીં. અહીંયા એવા બાળકો ભણી રહ્યા છે કે જેને આ દુનિયામાં જન્મ જ નથી લીધો. અહીંયા એવા બાળકો ભણે છે કે જેને આ દુનિયામાં જ જન્મ નથી લીધો અને છતાં એ ભણી રહ્યા છે. તમને દેખાય છે? તમને નહીં દેખાતા હોય. અહીંયા અદ્રશ્ય છે. બધા મિસ્ટર ઇન્ડિયાની જેમ ભણી રહ્યા છે. અને અત્યારે અહીંયા ક્લાસરૂમ ચાલુ છે, વિદ્યાર્થીઓ પ્રેઝન્ટ છે અને વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. તમને કદાચ નહીં દેખાતું હોય પણ અહીંયા છે. કારણ કે રજિસ્ટ્રાર એવું બોલે છે કે અહીંયા લગભગ 74 થી 75 બાળકો છે, પણ તમને નહીં દેખે કારણ કે અદ્રશ્ય છે. એટલે આ અદ્રશ્ય બાળકો જે છે અહીંયા ભણી રહ્યા છે, પણ એની ગ્રાન્ટ એ વિઝિબલ છે અને એની તમામ પ્રકારની ગ્રાન્ટ છે. લગભગ જોવા જઈએ તો 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ એ દર વર્ષે અહીંના જે ટ્રસ્ટી છે સુરજગઢ આવેલી ભગવતી આશ્રમ શાળાના મયુરભાઈ રાવલ, એનું જે ટ્રસ્ટનું એકાઉન્ટ છે એની અંદર તો ગ્રાન્ટ આવે જ છે. હવે બાજુના રૂમમાં જઈએ. હા, અહીંયા સરસ મજાનું લખ્યું છે આઈ મિસ યુ. અને વાર્ષિક પરીક્ષા બ્લોક નંબર 1 સંખ્યા 2, 4, 2, અહીંયા 24, 41, 1 આ બધી સંખ્યાઓ છે. પણ હવે આ સંખ્યાઓ જ છે ખાલી. તમને ક્લાસરૂમમાં કશું કંઈ દેખાતું નહીં હોય, પણ અહીંયા બ્લેકબોર્ડ ઉપર સંખ્યાઓ તમને દેખાતી હશે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બધું જ ભૂતિયા ચાલે છે. ભૂતિયા શબ્દો નાનો પડે છે. અદ્રશ્ય ભૂત, બરાબર, અદ્રશ્ય ભૂત એ ચાલે છે. તમને દેખાય છે આપણી
સરકારની જે સિસ્ટમ છે એમાં સર્વ શિક્ષણ અભિયાન અંતર્ગત ડિજિટલ બોર્ડ આપવામાં આવે છે. હવે આ ડિજિટલ બોર્ડ જેવું તમને દેખાતું હશે, તમારે માની લેવાનું. જો ન દેખાતું હોય તો આ ડિજિટલ બોર્ડ છે એવું તમારે માનવાનું. અહીંયા કદાચ બાળકો ખબર નહીં શું જોતા હશે, પણ કંઈક જોતા હશે એવું આપણે માનીએ છીએ. સરસ મજાનું અહીંયા ટીવી પડ્યું છે, એટલે કદાચ ટીવીનો ડિજિટલ બોર્ડ તરીકે ઉપયોગ થતો એવું બને. અહીંયા કદાચ બાળકોને એવું લાગે કે ભણવા સમયે નીંદર આવી ગઈ અથવા તો નીંદર આવે છે, તો સીધી ક્લાસરૂમની જ વ્યવસ્થા કે અહીંયા બાળક સીધું સૂઈ શકે, એટલે કે ખાટલો અહીંયા જ એ મૂકી દેવામાં આવ્યો છે. અહીંયા ખાટલો છે, બાળકને બહુ કદાચ ભણવામાંથી એવું લાગે કંટાળો આવે છે તો ડાયરેક્ટ સૂઈ શકે છે. આ આપણી ડિજિટલ ગુજરાતની વરવી વાસ્તવિકતા છે. અને ગોદડા પણ છે, બાળકને કદાચ નીંદર આવે અને કદાચ ટાઢ લાગે. હે હા હા ફાયર સેફ્ટી દેખાડવાની નથી ક્યાં આપણે. આ પણ સુરતગઢ ખાતે આવેલી ભગવતી આશ્રમ શાળાનો ક્લાસરૂમ છે. કેટલો સરસ સ્માર્ટ ક્લાસરૂમ છે. હમણાં જ એક સુરતની અંદર સાહેબ આવ્યા હતા. સાહેબ કહેતા હતા કે ભાઈ ગુજરાતની શાળા જોવી હોય તો આવો તમતારે ગુજરાતની તમને સ્માર્ટ સ્કૂલ દેખાડું. કેટલી સરસ સ્માર્ટ સ્કૂલ છે, તમે જોઈ શકતા છો. અને જરાય બાળકોને કહું ચિંતા કરવાની જરૂર નથી, તમારા માટે ફાયર સેફ્ટી હાજર જ છે. બાળકો અદ્રશ્ય છે પણ છતાંય કદાચ એવું લાગ્યું કે આગ બાગ લાગી તો એટલે ફાયર સેફ્ટી તો આપણી પાસે છે જ. આ ફાયર સેફ્ટી તમે જોઈ શકો છો. અહીંયા સરસ મજાનું ઓહો આઈ મિસ યુ સ્કૂલ, એટલે સ્કૂલને કદાચ બાળકો અહીંયા મિસ કરી રહ્યા છે. કેમ? કારણ કે બાળકો મિસ કરે છે આ વાતાવરણને, આ સંસ્થાને. પણ આ સંસ્થા એના જે ટ્રસ્ટી છે એ તો અમદાવાદમાં બેઠા છે, માલેતુજાર વ્યક્તિ છે. અને આ માલેતુજાર વ્યક્તિ જે છે એને કદાચ બાળકો યાદ કરે છે પણ એ ટ્રસ્ટી અહીંયા આવતા નથી. એટલે કદાચ ટ્રસ્ટીને પણ કહેવાનું અહીંયા પધારો અને બાળકો તમને મિસ કરે છે, જરાક આવજો અહીંયા. આગળ જઈએ આપણે. હા ખાલી જોઈ લે ખાલી વ્યવસ્થા છે કે ના. વિડીયો નહીં લેવો તો ચાલશે તમ તારે, હું ખાલી જોઈ લઉં છે કે. હવે આ અહીંયા જે અદ્રશ્ય બાળકો છે, અદ્રશ્ય બાળકોને કદાચ કહી શકાય કે યુરેનલ જવાની જરૂર પડે અથવા તો આગળ જોવા જઈએ તો બાથરૂમ જવાની જરૂર પડે તો આ છે બાથરૂમની વ્યવસ્થા. તમે જોઈ શકો છો સરસ મજાના બાથરૂમ જે છે એ હવે અહીંયા તમને જોવા મળતા હશે. અને હા ચાલો રમતગમતના આ વખતની ગ્રાન્ટમાંથી 16,000 રૂપિયા ગ્રાન્ટ આવેલી છે રમતગમતના સાધનો માટેની. હવે આ રમતગમતના સાધનો જે છે એ તમે જોઈ શકો છો કે કઈ હાલતમાં છે. આ રમતગમતના સાધનોમાં કેરમ બોક્સ છે, પાછળ એ કેરમ જ શું છે, આ પાછળ એ કદાચ કેરમ જ આવેલું છે. આ રમતગમતના સાધનોનું કેરમ બોક્સ અહીંયા છે અને આ કેરમ ઉપર બાળકો એ કેરમ રમી રહ્યા છે એવું તમારે માની લેવાનું કે સમજી લેવાનું. જમવાનું ક્યાં બનાવે છે? હે એવું છે? ભરતભાઈ ઓલું બોર્ડ લઈ લ્યો ને, એ બોર્ડ જરા કામ કરીને રાખજો ને. આ શું છે? ગુજરાત રાજ્ય ગાંધીનગર અનુસૂચિત. કઈ વાંધો નહીં મિત્રો, તમને કદાચ ખ્યાલ નહીં હોય પરંતુ આ જે છે ને એ સરસ મજાની લાઇબ્રેરી છે. અને તમે લાઇબ્રેરીમાં જોઈ શકો છો કે કેટલા સુંદર પુસ્તકો પડ્યા છે અને આ પુસ્તકો બાળકો વાંચતા હશે. તમે જોઈ શકો છો કે શ્રી સિદ્ધાશ્રમ સાધક પરિવાર કેળવણી મંડળ જુનાગઢ સંચાલિત જે ભગવતી લાઇબ્રેરી છે એ ભગવતી લાઇબ્રેરી તમને અહીં દેખાતી હશે. અને આ લાઇબ્રેરીમાં તમને સરસ મજાના પુસ્તકો દેખાતા હશે. દેખાય છે ને બધાને? કેમ નથી દેખાતા ભાઈ? આ અદ્રશ્ય પુસ્તકો છે કારણ કે બાળકો અદ્રશ્ય છે. અહીંયા હાજરી પત્રકમાં 75 બાળકો બોલે છે અને એ 75 બાળકો જે બોલે છે તેમાં અહીંયા અદ્રશ્ય રીતે એ આવે અને અહીંયા વાંચે છે.
અને આને એવું કહેવામાં આવે છે કે આ કોઠાર છે, આપણે જમવા માટેનો હોલ છે. કોઠાર નહીં, જમવા માટેનો હોલ છે, ભોજનાલય. હા, હવે આ ભોજનાલયમાં ભોજન પણ લે છે, લાઇબ્રેરીમાં પુસ્તકો પણ વાંચે છે. અને મને એવું લાગે છે કે આ અદ્રશ્ય જે છે આખી ઘટના એમાં દ્રશ્યમાન કોઈ છે નહીં, કારણ કે ટ્રસ્ટી હાજર નથી. અને ટ્રસ્ટી જે છે એ ટ્રસ્ટી તો અમદાવાદ અત્યારે રહી રહ્યા છે, ગાંધીનગર રહી રહ્યા છે. મેં જ્યારે ફોન ઉપર વાત કરી ત્યારે, એટલે અદ્રશ્ય રીતે બધું ચાલે છે. પણ મને આજે એક વાત એટલી ખબર પડી કે કોઈ વિધાનસભાના ધારાસભ્ય બનવું એના કરતાં આદિજાતિ આશ્રમ શાળાના ટ્રસ્ટી બનવું એ સૌથી સારામાં સારું છે. વાર્ષિક તો કે 70-80 લાખ રૂપિયાની ગ્રાન્ટ આવે, ધારાસભ્યનો પગાર તો વધીને કદાચ 1.5 લાખ રૂપિયો. હવે 1.5 લાખ રૂપિયો ને આખા કદાચ ગણો તો વધીને કદાચ કેટલા થાય, 15 લાખ રૂપિયા, કે વધીને કદાચ જોવા જાવ તો 17-18 લાખ રૂપિયા. હવે એ 17-18 લાખની સામે અહીંયા કાંઈ કરવાનું નહીં અને બેઠા બેઠા 50-60 લાખ રૂપિયા કે 70 લાખ રૂપિયાની ગ્રાન્ટ લઈ લેવાની. એટલે હું કહું છું કે ભાઈ ગુજરાતમાં તમે ધારાસભ્ય નહીં બનો તો ચાલશે. એક કામ કરો, આદિજાતિ આશ્રમ શાળા ખોલી નાખો અને તમે જુઓ કેટલી સુંદર વ્યવસ્થા છે. અહીંયા બાળકો ભણે છે, કદાચ ગરમીની પણ કોઈ ચિંતા નહીં. અહીંયા જમવામાં પણ એકદમ ઓપન એસી, એકદમ કહેવાય કહી શકે કે વાતાવરણ છે પ્રફુલ્લિત, અને સામે જંગલ ડુંગર બધું જ નજીક નજીક. ચલો આગળ પણ દેખાડીએ તમને. પેપર છે એ ઘરે લઈ ગયા વિદ્યાર્થીઓ, એવું આચાર્ય સાહેબનું કેવું થાય, બરાબર. પણ મારો તો એકદમ પરફેક્ટ આક્ષેપ એ જ છે કે અહીંયા કોઈ વિદ્યાર્થી જ નથી, ભણતા જ નથી, બધું બોગસ છે, આખી આશ્રમ શાળા બોગસ છે. આ અંગે મેં જિલ્લા શિક્ષણાધિકારીને ટેલિફોનિક જાણ કરેલી છે, જે અમારી પાસે રેકોર્ડ છે, બરાબર છે. વર્ષે કેટલી ગ્રાન્ટ આવે છે, એક કર્મચારી, પ્રિન્સિપાલ કયો, પટ્ટાવાળા કયો, આચાર્ય કયો, આસિસ્ટન્ટ શિક્ષક કયો, જે કયો એ બધું એક જ છે. આ સરસ મજાનું રસોડું છે. તમે આ રસોડું જોઈ શકતા હશો કે અહીંયા રોજના 75 બાળકોની રસોઈ બને છે અને રોજ 75 બાળકો અહીંયા જમે છે. કેટલું સુંદર હશે. હવે અહીંયા અમે છે ને પત્રક માંગ્યું કે ભાઈ આ જે છે શાળા, એ શાળામાં દૈનિક કોઠાર પત્રક હોય, એ કોઠાર પત્રક અમને આપો. તમારી પાસે કેટલો પુરવઠો છે એ અમારે જાણવું છે, બરાબર ને રાજુભાઈ? પણ હજી સુધી આપણને કોઠાર પત્રક મળ્યું નથી. અને આ કોઠાર પત્રક ક્યાં છે તો કે ગાય ખાઈ ગઈ છે, અમદાવાદવાળા લઈ ગયા છે. હવે આ કોઠાર પત્રક મળે તો અમને ખબર પડે કે આ કોઠારની અંદર સામાન કેટલો છે, કારણ કે દૈનિક રીતે કોઠાર પત્રક સાચવવું પડે. પણ આ કોઠાર દેખાય છે, પણ કોઠારની અંદર રહેલો સામાન ક્યાંથી આવે છે, કેટલો વપરાય છે, શું છે શું નહીં, એ તો આમાં જ ખબર પડે. પણ કોઠાર પત્રક નથી, પણ બાળકો છે. હું હજી સ્પષ્ટતા કરી દઉં, 75 અદ્રશ્ય બાળકો અહીંયા છે, જેને આ પૃથ્વી ઉપર જન્મ નથી લીધો. એવા 75 બાળકો જે છે આજે ભગવતી આશ્રમ શાળાની અંદર ભણી રહ્યા છે, ગણી રહ્યા છે, શિક્ષિત થઈ રહ્યા છે, દીક્ષિત થઈ રહ્યા છે. આગળ વધીએ. વિદ્યાર્થીઓની આપણે અત્યારે 65 જેવું છે, પણ એમાં હાજર ઓછા હોય છે, કારણ કે નેસ વિસ્તારના બાળકો છે, બરોબર, એટલે આવે જાય એવું રહી છે. ઓકે. અત્યારે આપણે 7 માસની રજા રાખી છે, કારણ કે કામગીરી છે, નેટવર્ક બાળકો પાસે કોઈ રહી શકે. અત્યારે તો ત્રિમાસિક પરીક્ષા ચાલુ છે ને? કાલ પૂરી થઈ ગઈ. કાલ પૂરી થઈ ગઈ. ત્રિમાસિકના પેપર લઈ લો ને. બાળકો પાસે છે. ત્રિમાસિકના પેપર હા, બાળકો પાસે હા, છે. એ બુક ને બધું લેતા ગયા છે. કામ બાકી હોય, કારણ કે એકલો બધું પૂરું ન થઈ શકે છે. આન્સર શીટ એમને આપી રાખી છે. હું આ એમની બાળકો પાસે છે, અમુક ઘરે પૂરવા પછી આપી દીધું છે. હવે નહીં, પણ પ્રશ્નપત્ર અને આન્સર શીટ તો આપણે લેવાની હોય ને. આન્સર શીટ તો કઈ રીતે એની પાસે? હા, એટલાથી પૂરું ન થાય તો થોડુંક જે કાંઈ 1-2 પેપર બાકી હોય બાળકોના, હા, એ આપણે એને આપી દીધા છે. તો પૂરું કરીને પાછા પણ ત્રિમાસિક પરીક્ષા તો અહીંયા જ લેવાની હોય, સ્થળ ઉપર જ લેવાની હોય. તો એકલો શું કેમ પહોંચે તમે કહો? કેટલાનું આપણે સ્ટાફનું ઇન્ટેક કેટલાનો? સ્ટાફ કેટલાનો છે? એક જ બરાબર. મંજૂર મહેકમ 6 ની છે. બરાબર. એટલે એક વિદ્યાસહાયક છે કે એક વિદ્યાસહાયક નથી? મારી સિવાય આખી સ્કૂલમાં જો નિવાસી શાળા, હા, બરાબર, એટલે તમામ રેસિડેન્ટ સુવિધાથી માંડીને બધી જવાબદારી મારી. બરાબર. બરાબર, તો એકલો માણસ કેટલામાં પહોંચે છે? કઈ વાંધો નહીં. દૈનિક હાજરી પત્ર લઈ લ્યો. હા, બેહો સાહેબ, અહીં બેહો બધા.
કેટલામી તારીખ છે આજે? 25 બરોબર. અહીંયા એનજે રાજ્યગુરુ 25 સુધી છે. ઓગસ્ટ મહિનો. તારીખ કેટલામી છે? 25, 24, 25 સામે બાકી. અને 34. પાંચ થી 6. સોમ મંગળ બાકી. ધોરણ 7. બેસો બેસો પધારો. આ બધા જ હાજરી પત્રકની અંદર 24 તારીખની અને 25 તારીખની પ્રેઝન્ટ કેપ્શન નથી. તો આપણે રજા કઈ રીતે રજા છે? સ્થાનિક સ્થાનિક રજા. કોને એવું કીધું છે? સંસ્થા સાથે વાત થઈ હતી મારે અત્યારે ગુણોત્સવની કામગીરી એટલે બીઆરસીએ જાણ કરી છે, સીઆરસીએ જાણ કરી છે, ડીયુએ જાણ કરી છે, કોને જાણ કરી છે આપને? બરાબર. અને જાણ કરીએ સંસ્થા સ્થાનિક રજા હોય તો પહેલાં વહેલા એક લેટર આવે અને લેટરમાં લખેલું હોય કે ભાઈ આ દિવસની ધારો કે રક્ષાબંધન હોય અને રક્ષાબંધનની સ્થાનિક રજા તમે કદાચ આજે આપી હોય એવું તમે કહો છો તો પહેલાં તો એનો લેટર આવે. એ લેટર તમને બતાડો કે તમે આજની સ્થાનિક રજા આપવાની તમને મંજૂરી મળી છે એવો લેટર આપો કમિશનરનો, જે આપણા રાજકોટ ખાતેના છે તેનો. ઓકે, તોય તમે રજા આપી દીધી. સંસ્થાની યાર મંજૂરી લીધી કે મારા રીતની કામગીરી શરૂ કેમ હમ અને કે કાલની રજા છે અને શુક્રવારની રજા છે. ઓકે. આમાં ગઈકાલની જે હાજરી જે છે બરાબર એ તો પૂરેલી નથી. કામગીરી મેં તમને કીધું એટલું જ એટલા હવે ગઈકાલે તો ત્રિમાસિક પરીક્ષાનો છેલ્લો દિવસ હતો. ઓકે, તો ત્રિમાસિક પરીક્ષાનો છેલ્લો દિવસ હોય ને તમે હાજરી નથી પૂરી તો એ બાળક હાજર છે કે ગેરહાજર ખબર કઈ રીતે પડશે? હા, તો આમાં પ્રેઝન્ટ કેપ્શન તો લખવું પડે ને. ધારો કે હું હાજરી પૂરું તો એ કમલેશભાઈ, ફલાણાભાઈ, ઢીકડાભાઈ એમ બોલું ને હાજર છે નથી હાજર તો ખબર એ રીતે જ પડે ને, બીજું તો કઈ રીતે પડે? બોલો. નથી પુરાણી એટલે એ તો જવાબ યોગ્ય નથી ને. આ એકલા છો તો હાજરી નથી પુરાણી. તો આમાં કાલ સવારે કદાચ ન કરે ના ને કદાચ કોઈ અઘટિત ઘટના બનીને એક બાળક અહીંથી ગાયબ થઈ ગયું તો શું જવાબ દેશો કોઈને? હમ હવે ત્રિમાસિક પરીક્ષાના પેપર ક્યાં છે? બધા વર્ગનું સંચાલન મારે એકલાથી ના થાય. હમ એટલે અમુકની શરૂઆતમાં લઈએ, અમુકની પછી લઈએ. તો બાકી છે ને બધું પેપર ઘરે લખવા માટે. આજ દિન સુધી એવું સાહેબ મેં સાંભળ્યું નથી કે કોઈ પેપર હોય એ ઘરે વિદ્યાર્થીઓ લખવા જાય. અમે પણ તમ તારે શિક્ષણ સાથે સંકળાયેલા વ્યક્તિ છીએ પણ હજી સુધી એવું અમે સાંભળ્યું નથી કે ભાઈ કોઈ બાળક શિક્ષક કોઈ બાળકને એમ કહી દે તું પેપર ઘરે લેતો જા. એવું તો અમારા જીવનમાં અમે ક્યારેય સાંભળ્યું જ નથી. આની પરિસ્થિતિ આ જો તમારી સામે છે હું બેઠો એટલો જ. પરિસ્થિતિ તો એવું ન ચાલે. પરીક્ષામાં તો બધાય સ્ટુડન્ટને પરીક્ષા આપવાની હોય. હમ. તમે એકલા હોય તો સામે બહાર રહ્યો ને. ગઈકાલે સ્ટુડન્ટ હાજર હતા. એ બેસાડી ગયો. ગઈકાલે સ્ટુડન્ટ હાજર હતા. આજે કેટલા વાગ્યા સુધી હાજર હતા? પરીક્ષા પૂરી થઈ 2:30 વાગે. બરાબર. હું 11 વાગ્યાના તમને વિડીયો દેખાડું ને એક પણ ક્લાસમાં એક પણ વિદ્યાર્થી ન હોય તો શું કરશો બોલો? રજા લઈને ગયા છે લોકેશન સાથે તમ તારે અહીંના જ વિડીયો. બીજું કે અહીંયા તમે રજા લઈને ગયા છે વાલીની મંજૂરી છે? કઈ રીતે મોકલી દીધા? બધા તો તમે એમ કહેશો કે નેસમાં રહે છે. નેસમાં રહે છે તો વાલીને કઈ રીતે ખબર કે મારો બાળક ઘરે આવ્યો કે શાળાએ છે? બરાબર. એટલે આ જે અત્યારે 75ની તમે ઇન્ટેકની વાત કરી 75 એક હારે વયા ગયા નહીં તો હાલો માની લો 30 હાજર હતા 30 હારે વયા ગયા. કામગીરી તો એમને મોકલવા જ પડે મારે તો. મોકલવા કઈ રીતે પડે? બીજું તમારે ત્યાં રેસિડેન્શિયલ છે મોકલવા કઈ રીતે? મારે જો અહીંયા કોમ્પ્યુટર હમ નથી પ્રિન્ટ ત્યારે ગુણોત્સવની કામગીરી માટે મારે કાં મેંદડા જવું પડે કાં તાલાળા જવું પડે. બરાબર. બરાબર. તો એ કામગીરીમાં રહું તો અહીંયા બાળકોને સાચવે. મારા રસોઈયા છે હેન્ડીકેપ છે હમ તો એ ગવર્મેન્ટ નથી
હમ. હાલ સવારે કંઈ થયું તો એ તો જવાબદારીમાંથી છટકી જાય. બરોબર. મેં સાહેબ વાત કરી સંસ્થાને સાહેબ આ કન્ડિશન છે હમ અને કે 2-3 દિવસની સ્થાનિક રાખી દો અને પછી સાતમ આઠમની રજા આવે છે હમ એટલે મેં અહીંથી લેખિત સંસ્થાને મોકલી આપ્યું છે. સંસ્થા ત્યાંથી રાજકોટ મોકલી આપશે. તમે એમ કીધું કે અહીંયા રસોઈયા છે ને, લાવો જો એનું દૈનિક કોઠારનું જે પત્રક હોય લાવો. રસોઈયા છે ને આપને, કંઈ વાંધો નહીં, દૈનિક કોઠાર પત્રકમાં આપો અને કેટલો કેટલો માલ સામાન અહીં પડ્યો છે ને કેટલો કેટલો તમે માંગણી કરી મને દૈનિક કોઠાર પત્રક આપો. સંસ્થા પાસે કોની પાસે? સંસ્થા તો તમે છો. ના હું તો અહીંયા નહીં, અહીંયા આવવું જોઈએ, તમે છો ને. માટે એ લોકો લઈ ગયા છે. ક્યારે? 5-6 દિવસ થઈ ગયા. એમ એ વહીવટ સંસ્થા સંભાળે છે. નહીં, અહીંયા તો આપણે તમે કીધું રસોઈયા છે, કંઈ વાંધો નહીં, કેટલોક સામાન રસોડામાં પડ્યો છે દેખાડો. ચલો, બાળકો હતા બરાબર, આ કોઠાર બતાવો, પણ એનું પત્રક જોશે, એનું ઓડિટ કેટલી વખત થયું છે કેટલી વખત નથી બધું જ જોશે. ઉપરાંત જે બાબત છે એ મારી પહેલે નહીં, સંસ્થા પાસે ભલે તમ તારે ગ્રાન્ટ હોય, પણ આજે તમે જવાબદાર વ્યક્તિ તરીકે બેઠા છો, તમે પ્રિન્સિપાલ તરીકે તમારી ઓળખ આપી છે, એટલે પ્રિન્સિપાલ તરીકે તમારી પાસે તો બધા કાગળ હોવા જ જોઈએ. બીજું કે તમારી પાસે કોઈ લેખિતમાં રજા માંગી હોય તો લેખિતમાં રજા ચિઠ્ઠી હોય તો રજા ચિઠ્ઠી આપો. ચલો, તમારા બાળક અહીંથી જતા રહ્યા, તમને લેખિતમાં રજા ચિઠ્ઠી મારે જોઈએ છે. મને ક્યાં છે રજા ચિઠ્ઠી? મને સમજાવો હાલો. કેમ નથી? કાલ સવારે કદાચ ન કરે ના પોલીસવાળા ઊભા છે ને કદાચ કંઈક ઘટના ઘટી ગઈ હોય તો શું જવાબ દેશો? કોને જવાબ દેશો? આપો જવાબ, તમને જ પૂછીએ છીએ. અમે તો કહીએ છીએ 75 બાળકને હાજર કરી દો, એટલે તમે સાચા હોય ને, નકશિક તમે પ્રમાણિક હોય તો 75 બાળકને તમે હાજર કરી દો. તમે તાર કરો, તમે કયો એની ગુલામી કરવા ઉતારે છે 75 બાળક? કેમ નથી? અરે તમે 5 લાવો, ચલો મંજૂર છે. 75 માંથી યુવરાજસિંહ એટલું જ કે છે 5 બાળક લાવો 75 માંથી. બાળકો આવી જાય એવું. હા તો બોલાવો, તમે કયો બોલાવો, બીજી શાળાના નહીં, આ જ શાળાના 5 બાળકો મને બોલાવીને દેખાડો. ચલો 5 બાળકો, મેં તમને વધારે નથી, 75 માંથી 5 બાળકો મને આવીને બતાડો. હાલો તમે ક્યાં છે? લાવો, પુરવઠા રજીસ્ટર આપો, લાવો. બરાબર, અહીંયા તમે એબસન્ટ કે પ્રેઝન્ટ કંઈ કર્યું નથી, આ ઓનલાઈન હાજરી પૂરાય છે. બરાબર, તમે ડાયસ પોર્ટલમાં પૂરતા હશો ને? બરાબર, અહીંયા તો તમે પૂરી હશે ને હાજરી, જે તે જગ્યાએ તો પૂરી હશે હાજરી, ઓનલાઈન પૂરવાની છે. એટલે લાવો, ફોનમાંથી લાવો, દેખાડો કે અમને હાજરી પૂરી છે, મને દેખાડો. લાવો, ઓનલાઈન પૂરી તો ઓનલાઈન દેખાડો. અને તમારા ગઈકાલે બાળકો હતા શાળામાં, ફોટો પાડી મોકલો પડે, ફોટો મને દેખાડો કે આટલા બાળકો જે ગઈકાલે હાજર હતા. લાવો, મારે જોવો છે. હું તમને નકર રેકોર્ડિંગ દેખાડું કે તમારે 11 વાગે ગઈકાલે એક પણ બાળક આ શાળામાં હાજર નહોતું. આ તમે તો 2 વાગ્યાની વાત કરો, 2 વાગ્યા સુધીના વિડીયો આપવા તૈયાર છું. બોલો ક્યારે આપશો? તમારી પાસે શું રેકોર્ડ છે કે બાળકો અહીંયા છે? ચલો મને રેકોર્ડ આપો. તમારી પાસે બાળકોનો જે પણ રેકોર્ડ હોય મને રેકોર્ડ આપો કે બાળકો અહીંયા છે. હાલો, આ 75 બાળકમાંથી તમે એમ કીધું 50 બાળક આવે છે, હું 50 બાળકનું કહું છું, 50 બાળક ક્યાં છે એ મને દેખાડો. તમારી પાસે વિઝિટ બુક છે ને અધિકારીઓની? પ્રમુખ સાહેબ ને વિઝિટ બુક ને શું લેવા દેવા મારા ભાઈ? અરે તમારે અધિકારી અહીંયા નહીં, હું તમને કહું અધિકારી તરીકે આવે. મારા અધિકારીની ખ્યાલ છે. હા. મારા અધિકારીને મેં આજ જવાબ આપ્યો છે. જો ગૌ ગ્રાન્ટ બાબતે હમ. તમામ વહીવટ સંસ્થા કરે. હમ બરાબર, કોઠાર લાવો, લઈ જાઓ, નાખો, બિલ બનાવો, એ બધું સંસ્થા કરે છે. હમ બરાબર, પછી વિઝિટ બુક છે, આ બીજા પત્રકો છે, આના જે કાંઈ નિભાવના ગ્રાન્ટ હોય એ બધી સંસ્થા વહીવટ કરે છે. મારા હસ્તક હું આવ્યો ત્યારથી કોઈ એક વસ્તુ મારા અધિકારીઓને મેં આજ અત્યાર સુધી કીધેલું છે. હમ. ત્યાં તમે પૂછી શકો. પણ તમારી પાસે તાજે સંસ્થામાં તમે પ્રિન્સિપાલ તરીકે આચાર્ય તરીકેની ફરજ બજવો છો તો તમારી પાસે તો ડેટા હોવો જોઈએ ને. ચલો મને એ કહો, CRC તમારા છેલ્લે ક્યારે વિઝિટમાં આવ્યા હતા એ તો ખબર છે ને? બરાબર, લાવો વિઝિટ બુક અને દેખાડો મને 24 કે 25 તારીખનો ડેટા એનો છે કે નહીં? નથી, એની વિઝિટ બુક સંસ્થા પાસે છે, એમ નહીં છે. પણ વિઝિટ બુક તો સંસ્થા પાસે ન હોય ને, વિઝિટ બુક તો તમારી પાસે હોય ને. સંસ્થા તમે લઈને બેઠા છો, આજે જવાબદાર વ્યક્તિ તરીકે તમે છો. અમારે અહીંયા સંસ્થા કેમ અમારી વિઝિટ બુકમાં સાહેબ આ અરે સરકારની ગ્રાન્ટ લ્યો છો, સરકારમાંથી નિભાવ ગ્રાન્ટ તમે લ્યો છો, હોસ્ટેલ ગ્રાન્ટ લ્યો છો, શિષ્યવૃત્તિ ગ્રાન્ટ લ્યો છો, બધું જ તમે લ્યો છો. આજે અહીંયા આવે છે તો બાળકોને તમે આપતા હશો ને? નથી આપતો, નથી શિષ્યવૃત્તિના ફોર્મ મેં હજી સુધી એક ભેરા કેમ નથી ભાઈ? હાલો મને જવાબ આપો. ઉભા રહ્યો, નથી મારી. સાંભળજો, ઉભા રહેજો. નહીં, શિષ્યવૃત્તિના ફોર્મ કેમ નથી ભર્યા? મને જવાબ આપો. હાલો, નથી વિદ્યાર્થીની માહિતી પૂરી નથી. વાલીને જો તો માહિતી પૂરી નથી આપતા. કેમ? કે સાહેબ આ નેસ વિસ્તારના બાળકો, હા. હું આ આખું વેકેશન ગયા નેસ હમ. મારી ગયો.
બરાબર. તો એને તમે કોઈ વસ્તુ માગો તો સૌથી પહેલા જાઓ એટલે ના જ પાડે છે. તમે શા માટે આવ્યા? ચલો હું તમને એક સામાન્ય પ્રશ્ન પૂછું આચાર્ય તરીકે. એસએમસી છે જ નહીં, યુડાયસ ઉપર એસએમસી નો બધા કઈ ડેટા છે જ નહીં, કોઈ જાતનો નથી. તમારી પાસે અહીંયા રજિસ્ટર છે જ નહીં એસએમસી નું. છે આપણી પાસે. લાવો રજિસ્ટર, વાત પૂરી કરો. લાવો રજિસ્ટર લાવો, એસએમસી નું રજિસ્ટર આપો. મારે એસએમસી નું રજિસ્ટર જોવું છે, મને દેખાડો. હાલો રજિસ્ટર. મારે એજન્ડા બુક જે છે તમારી એજન્ડા બુક જોવી છે. એસએમસી નું રજિસ્ટર એજન્ડા બુક મને દેખાડો એટલે મારે જોવું છે. તમારી પાસે હશે ને? ગામના પ્રતિનિધિઓ બીજા બધા પ્રતિનિધિઓ એસએમસી માં જોડાયેલા હોય, કશો વાંધો નહીં. પરગામના લાવો ને, આપણે આ ગામના પરગામના વિદેશથી ભૂતિયા લાવો, આપણે જોઈએ છે. ચલો બોલો, બેઠા છે મારી અંદર. આપો કામગીરી ચાલુ છે એમ તો હું કહું છું આપણે. આપો તો જોઈએ જ છે ને. બધા જ રજિસ્ટર લઈને આવજો. પ્રવીણભાઈ જાવજો અંદર અને સાહેબને થોડીક મદદ કરો. કદાચ આવતું નથી, બિચારા એકલા ઉપાડી નથી શકતા. લઈ લ્યો આપણે. કોણ છે પ્રમુખ? મયુરભાઈ રાવળ ક્યાંના? એ જુનાગઢના છે, અત્યારે ગાંધીનગર છે. પુનીબેન, ભૂપતભાઈ, જીતેન્દ્રભાઈ, અમરીબેન, કુંવરબેન, ઇન્દિરાબેન, જે આપણા એસએમસી ના સભ્યો છે એ હાલ ક્યાં છે? હીરાબેન મેંદરડા છે. હમ. આપણા ભૂતપૂર્વ પ્રમુખ એ છે. ઓકે. અમરીબેન છે એ સુત્રાપાડા બાજુ રહી છે. અને તમારી આની એસએમસીની વાત કરું છો, ખાલી એસએમસીની ખર્ચ બુક ઓડિટ એ ક્યાં છે? હા, પધારો. મને આપો. કેની છે? એટલે આના વર્ગ શિક્ષક છે એમ કહું છું. એક જ છું સાહેબ. તો એમાં કહીએ ખરેખર આમાં 1 થી 8 ની છે. મેં વારંવાર સ્ટાફની માગણી કરી છે. સંખ્યા પૂરી હાજર ન હોય, 35 40 ક્યારેક હોય. આપણે કેટલી એમ આપણે ઇન્ટેક કેટલાની ઓન રેકોર્ડ કેટલાની છે? અત્યારે 64 છે આપણે. આ વસ્તુ 12 છે. હમ. 74 છે મારી 12 એલસી છે. હમ. કાઢી નાખ્યા. ઓનલાઈન બોલે છે. હમ. એટલે આમાં તો અત્યારે ભગવતી આદિજાતિ આશ્રમ શાળામાં 75 બોલે છે. હે? હા એ બરાબર. ઓનલાઈન બોલે છે. હા, એલસી કાઢી નાખે છે. આ પ્રમાણે રજિસ્ટર પ્રમાણે 75 નહીં થાય. ઓકે. કારણ કે હજી ડ્રાઈવર તમને કદાચ આ જૂનું લાગતું હશે, પણ તારીખ હું તમને છે એવી કહી દઉં. કેદુનું લાગો છો? હા. આજની છે. હા. મારી હાજરીમાં બાળકોને એના નામ બોલે છે. હા. બરાબર. હું એની હાજરી નથી પૂરતો. કારણ કે અત્યારે જેની પોર્ટલ છે ને હમ. ચાઇલ્ડ પેકેજની બંધ છે. સેલ્ફ ટ્રેકિંગનું પોર્ટલ ચાલુ જ છે. મેં સીઆરસી સાથે વાત કરી. મારે જે નામ રિમૂવ કરવા થાય ને હમ. બરાબર ઓનલાઈન બંધ જ બતાવે છે. ત્યારે કંઈક અપડેશનમાં કે ઓલામાં છે. 18/8/2026 બરાબર. આ તમે કહો કે જૂનું છે તો આ તમારે ઓગસ્ટ મહિનાનું જ છે, 18મી તારીખનું જ છે. એટલે કે જૂનું તો છે નહીં. આમાં તમારા 75ની ઇન્ટેક તમારી બોલે છે, 75 વિદ્યાર્થી બોલે છે. આધાર કાર્ડ કેટલાના છે? જે છે વાસ્તવિક તો ગ્રાન્ટ કેમાં જમા થાય? હમ. ઓકે. તમે અધિકારીની વિઝિટ બુક લાવ્યા જોડે? સંસ્થા પાસે જ આપણે મેં પહેલાં એ જ કીધું. અમારા અધિકારીને પણ મેં આ છે રોજકામમાં એ આ વસ્તુ લખીને જાય છે કે આ તમામ રેકોર્ડ સંસ્થા પાસે છે. તમે રોજમેડ રાખતા હશો, રોજ કામની વાત કરી એટલા માટે રોજમેડની બુક આપો મને. આનો નહીં મારી આ એજ્યુકેશન આનો છે હા, સ્કૂલનો આપો. એનો છે. હા. માહિતી પણ આપો. ગ્રાન્ટ બાબતે મારી પાસે પણ માહિતી નથી. તમે કહેતા હતા એસએમસી નથી, તમે એવું બોલ્યા હતા. આ એસએમસીની ગ્રાન્ટ તો આવે છે.
તમે કીધું એસએમસી નથી અને એસએમસીની ગ્રાન્ટ આવે છે. પહેલાં તો તમે ના પાડી મને, એવું કેમ? મને સમજાવો. ચલો, તમે એસએમસીની આમાં આવે છે. તમે જેટલા ખોટું બોલશો ને એટલા વધારે ફસાશો. હજી હું તમને બહુ પ્રમાણિકતાથી કહું છું, તમે સાચું જ બોલો મારી રીતે. તમારી પરિસ્થિતિ હું જાણું છું, બરાબર. હું બધી જ ઇન્ક્વાયરી કરીને આવેલો માણસ છું. મારે મારી તમને વાત કરવી છે. હા, પછી તમે તમારી વાત કરજો. અહીંયા હું પ્રશ્ન પૂછું છું. મારી પહેલા 2-4 જણાવી હા, મારા પ્રશ્નોનું હજી કોઈ સુધી નિવારણ થયું અમે તો જો નિવારણ લાવવાવાળા વ્યક્તિ નથી, હું સત્તામાં નથી. ના, બરાબર છે? મને ઓળખું, તમે ધારો તો થઈ શકે, ના, એવું ન હોય. થઈ શકે, ધારો તો થઈ શકે. 55,750 બરાબર. આ આવ્યા જ છે ને તમારામાં જ આવ્યા છે. એ તો રેકોર્ડમાં જે માહિતી જોઈએ બિલ સાથે છે બધું, એમાં કેવું નથી. મારી પાસે જે છે ને તમામ બિલ સહિત છે, બિલ સાથે છે. અને એ કામગીરી પણ આપણે એ બધી ખાટલાની લાઈટ આના લઈ લેજો ને ભાઈ, તમામ કરેલી બધાના જ છે જ તમ તારે. એટલે આપણે બિલ ખાસ રાખજો એટલે કે અમને ખબર પડે. ના છે જ માં બિલ, એમાં તમારે એમાં કંઈ ખોટું બોલવાનું નથી. જે મારી પાસે છે એ તમને હું આપીશ. એસએસએના જે પોર્ટલની અંદર ઓનલાઈન હાજરી પૂરવામાં આવે છે એમાં તમે પૂરો છો? ગઈકાલની હાજરી ઓનલાઈન મને દેખાડો અને આજની હાજરી ઓનલાઈન મને દેખાડો. ભલે રજા રહી પણ તમે એબસેન્ટ પૂર્યો તો એબસેન્ટ મને દેખાડો. દેખાડો, કાંઈ વાંધો નહીં, કોઈ સ્થાનિક રજા આપણે એમની સમજી શકું છું. મને પ્રેઝન્ટ રવિવારમાં ચાલુ હોય 5 વ્યક્તિની પણ પ્રેઝન્ટ તમે હાજરી પૂરી હોય ઓનલાઈન એ મને દેખાડો. એમાં વધારે પૂરું 50ની પૂરી હોય મને દેખાડો. છે. ખોટું બોલવાનું નથી. હા હા, પૂછીએ. સાહેબ, અત્યારે હોસ્ટેલમાં કેટલા રૂમ છે? સામે 3 રૂમ છે, બરાબર બરાબર. એક હોલ છે, બરાબર, ઓફિસ સામે કોઠા, ઓકે. સામે એક મોટો હોલ ને ત્યાં રસોડું. કેટલા વીઘા જમીન ફાળવી છે? એવું તો ન બને. ના, હું તમને વાત સાંભળું. જમીન છે સંસ્થાની. હા, કેટલી? પણ મારા ખ્યાલમાં પરફેક્ટ મને ખ્યાલ નથી. નહીં, ખબર છે તમને. બોલો, તમે જે હોય સાચું જ કયો. આ સાંભળી? આજે ઓલી હોટલ દેખાય ને, હા. સંસ્થામાં પાછળ જમીન છે. ઈ સંસ્થા. હવે એ કોમર્શિયલમાં એવું કઈ રીતે? જો આ જગ્યા જે છે એ શૈક્ષણિક હેતુ માટે હતી, આ શૈક્ષણિક હેતુ માટે જગ્યા હોય તો એ હોટલ આવી ક્યાંથી? જ્યારે બનતું હમ ત્યારે સંસ્થાને છે તે સમયે એના ફોટો મોકલાવેલા છે, હમ. ફોનની પણ જાણ કરેલી છે. 5 વર્ષ પહેલા લોકો પાછળ વાવતા હમ સ્ટાર્ટિંગમાં નવો આવ્યો હમ એ સમયે, બરાબર. એટલે એ ગામના લોકો છે, આપણી ત્યાં વાવતા છે. એટલે મેં ના પાડી તો મને કે મારા સાહેબ હારે વાત થઈ છે. હમ પછી મેં સાહેબને પૂછ્યું કે સાહેબ આ લોકો વાવે છે, હમ તો કે કાંઈ વાંધો નહીં, હું જોઈ લઈશ. બરાબર. એમ કરતાં તમે વ્યક્તિગત રીતે આ જે સંસ્થાની પ્રિમાઇસીસ છે 7 વીઘાની પ્રિમાઇસીસ છે ટોટલ, બરાબર. આ 7 વીઘાની પ્રિમાઇસીસમાં 5 વીઘા જમીન કોઈ પ્રાઇવેટ વ્યક્તિ વાવે છે, એની તમે લેખિત જાણ તમે જિલ્લા શિક્ષણ અધિકારીને કરી હોય એક દાખલો મને આપો. નહીં, મારી વાત સાંભળો. મેં મારી પ્રાયોરિટી સંસ્થાને જાણ કરી. તમે કે સંસ્થાએ, હું બેને એક ડાયરેક્ટ કહું, તમે પગારદાર છો ને સંસ્થાના, એટલે તમે તમતારે એ જ કહેવાય સંસ્થાના વ્યક્તિ. મારે પરમિટ હમ બરાબર. હા આજે વાડ દેખાય ને, હા આ વાડની બહાર હમ અમારો રસોઈયાનો છોકરો છે. બરાબર. એ લોકો શું કરે છે, મેં સંસ્થાને જાણ કરતી હતી. હમ. ભાઈ સંસ્થાની જમીન છે, આ હમ. લોકો વાવે છે, આમ હમ. કરે છે. હમ એ લોકો કીધું જોઈ લો. પછી મારે એમાં ઇન્ટરફેર કરવાનું નથી આવતું. મેં જાણ સંસ્થાને કરી દીધું, ડાયરેક્ટ સાહેબને કે મામલતદાર સાહેબને ન કહી શકું. કેમ ન કહી શકો? આ સંસ્થા તમને શેના માટે, નહીં, આ જગ્યા તમને શેના માટે આપેલી? શૈક્ષણિક હેતુ માટે જગ્યા આપેલી છે. હવે હેતુ ફેર થઈ ગયો માં, બરાબર છે, કોમર્શિયલ થઈ ગયો હેતુ, તો તમે કેમ જાણ ન કરી? એમાં એ લોકો એવું કહે છે અમારી પાસે કાગળ છે, આના તમામ ડોક્યુમેન્ટ સંસ્થા પાસે. તો લાવો કલેક્ટર પાસે, લાવો કલેક્ટર પાસે, કેમ નહીં? બીજું કે મારે છે 5 વર્ષ જ થયા. હમ જમીન ટેક 90-92 નું છે, ભાઈ ત્યાં સુધીનો જે કાંઈ રેકોર્ડ છે એ બધો સંસ્થા પાસે છે. એમાં મને તો કંઈ ખ્યાલ ખ્યાલમાં ના હોય. હોસ્ટેલ જે છે, કાંઈ વાંધો નહીં, મારે અત્યારે જગ્યાની ડિસ્કશન નથી કરી. હું નગરમાં લાંબો ચાલીશ તમ તારે. તમે જેટલે રેવન્યુ નહીં જાણ, તમે રેવન્યુ જાણીએ છીએ. મારે વાસ્તવિક છે સાહેબ, તમને એ રજૂઆત કરું છું. હવે કંઈ વાંધો નહીં. ખ્યાલ નથી આ હોસ્ટેલ છે, હોસ્ટેલ સામે
કેટલા બેડ છે? આમાં રેકોર્ડ છે. હમ બેડ કે કોઈ વસ્તુ અહીંયા હું આવ્યો ત્યારથી કોઈ વસ્તુ નથી. આ બિલ્ડિંગના જે કોપરા નીકળી ગયા ને જો સાહેબ, હમ શરૂઆતની સ્થિતિ પણ ખોટા એવી સાવ પહેલાવાળી હતી. પછી મેં એસએમસીમાંથી સાહેબની મંજૂરી લીધી કે ભાઈ મારે પ્લાસ્ટર લાઇટ ફિટ હમ. એમનું બતાવું અંદર છે. હમ પછી તમામ લાઇટ ફિટને એ મેં કરાવી. પછી બાળકોમાં નીચે સુતા હમ સ્ટાર્ટિંગમાં હું આવ્યો ત્યારે. હમ પછી 2 કે 3 વર્ષ પહેલાં જે ખાટલા છે આ મોટા અને નાના ખાટલા ધીમે ધીમે મેં મારી રીતે જેટલું ખાતું હતું એટલી વ્યવસ્થા હું મારી રીતે કરું. લાઇટ ફિટિંગથી બધું મેં ધીમે ધીમે કરેલું છે. એમનો જો બિલ સહિત બધી વસ્તુ આમાં છે. આ જે સંસ્થા રહી અને સામે જે હોસ્ટેલ દેખાય છે, નિભાવ ગ્રાન્ટ કેટલી આવે છે? સાક્ષી એવું છે મને કારણ કે તમે આદિજાતિ કચેરી અંતર્ગત આવતી શાળામાં તમે રહેલા પ્રિન્સિપાલ ને પ્રિન્સિપાલ એવું કે મને ખબર નથી. મેં તમને સૌથી પહેલા ચોખવટ કરી કે નિભાવ ગ્રાન્ટનો વહીવટ સંસ્થા કરે છે. મેં કોઈ સંસ્થાને પૂછ્યું નથી કે ગ્રાન્ટ શું આવે. કોઠાર પણ આ ભાઈને પૂછો એ સાહેબ આવે જ નાખી જાય. ગ્રાન્ટ આવે, હું મારી રીતે જે લાવું એનો મને અલગથી બાળકોના સાબુના પૈસા, હેરોલના પૈસા, ટૂથપેસ્ટના પૈસાથી લઈને બધા જ આવે, ટુવાલના પૈસા આવે, બરાબર? અને એ આવે તો બાળકો સુધી પહોંચે છે ખરી? જન્મ જ નથી લીધો, આ દુનિયામાં જ નથી આવ્યા એવા 75 બાળકોનું ઇન્ટેક અહીંયા અત્યારે બતાવવામાં આવ્યું છે. ત્રિમાસિક પરીક્ષા પૂરી થઈ ગઈ છે. જે પેપરો છે ને ઘરે છોકરાઓ લઈ ગયા છે એ વાત કરી છે. અમે ટ્રસ્ટી જોડે વાત કરી છે. ટ્રસ્ટીમાં હજી તમને કહી શકાય કે યોગ્ય હજી અમને જવાબ નથી મળ્યો ટ્રસ્ટીનો. ફોન ઉપર તો વાત કરી છે, પણ મારો ખાલી કહેવાનો ભાવાર્થ એટલો છે બેન કે અહીંયા તમામ વસ્તુ તમામ એ બોગસ ને ભૂતિયા છે, બરાબર? એટલે આપ અથવા આપની ટીમમાંથી કોઈને વિઝિટ કરવા માટે કહેજો બેન. બેન મારું નામ યુવરાજસિંહ જાડેજા છે. ગઈકાલે આપને મળ્યા હતા બેન. હાજી હાજી બેન. ઓકે બેન. હાજી હાજી ઓકે બેન. થેન્ક યુ બેન. પહેલાં સાંભળજો, 75 બાળકોની વાત હતી, પછી 50 બાળકો, હવે 5 બાળકો આવ્યા છે. તમારે સાહેબ ફોન કરવો હોય તો કરી દેજો તમ તારે રાવલ સાહેબને. પહેલા પરિસ્થિતિ શું હતી એનો કોઈ મતલબ જ નથી સાહેબ. પહેલા પરિસ્થિતિ શું છે? મેં જે કામગીરી કરી ને બાળકો માટે પર્સનલી બધે નેસ વિસ્તારમાં આ આખું વેકેશન મારા ખર્ચે ગયું સાહેબ. હું મહેનત કરું છું, બરોબર છે, એમાં ના જ નથી. એટલે તો હું જે વાસ્તવિક છે તમારી સામે રજૂ કરું. ખાલી નામ છે આવતા. હા બસ બરાબર. હવે બીજો કઈ વાંધો નહીં. બીજો ઇશ્યુ આવું થયો રિટાયર થયા. મારે આ ભાઈ એમાં આવ્યા. હવે મારે સ્કૂલ શરૂ થવાની હતી, 1-2 દિવસ અગાઉ આખી મહેનત મેં કરી. મારે બાળકોનું મને વાલીઓએ સંમતિ આપી ના શકો મેં વેકેશન ખોલે એટલે આવીએ છીએ. જૂના રસોઈયાએ સોમવારે વેકેશન ખોલે ને રવિવારે મને ના પડે, બરાબર? તો આ નવા રસોઈયા ગોતવામાં મારે 15-20 દિવસ. કઈ વાંધો નહીં. હજુ હું એક પ્રશ્ન પૂછું અને તમે અંદરથી મને લઈને આપજો. મને LC બુક આપો, લેતા આવો, જાઓ અંદરથી. મેં જોયેલી છે, કહેતા હું જઈને લેતા આવું. લાવો, GR વહીપત્રક લઈને આવજો. મયુરભાઈને શું છે સ્થિતિ? હા કેમ છે? કઈ જગ્યા છે? હાલો. હાજી મયુરભાઈ રાવલ વાત કરો છો આપ? હાજી મયુરભાઈ, હું યુવરાજસિંહ જાડેજા વાત કરું છું, વિદ્યાર્થી આગેવાન છું. હું અત્યારે આપની સંસ્થાએ પધારેલો છું. હાજી, તો થોડા ઘણા અમારા કાગળિયા જોવા હતા, એટલે કાગળ ઉપરથી થોડું નક્કી થાય એટલા માટે અહીંયા ઊભો છું. તો તમારા અહીંયા જે પ્રિન્સિપાલ શ્રી છે મિનીશભાઈ, એમને થોડુંક કહેજો ને અમારી સાથે કોઓપરેટ કરે. હાજી, હું આપું છું એમને. હે ને? હું છે ને ગાંધીનગર રહું છું બાપુ. હું ગાંધીનગર રહું છું આપ શ્રી. હા એટલે જ કહું છું, મને ખબર હું આપને ઓળખું છું બાપુ. હાજી હાજી. એટલે હું જરા કહું છું મિનીશભાઈને, તો જરા કોઓપરેટ કરો ને. તમારે જે ડિટેલ જે માહિતી જોતી હોય ને હાજી ત્યાંથી આપે તમે લઈ લેજો અને પછી જે જોઈને હું તમને ગાંધીનગરથી પૂરી પાડી દઈશ. ભલે વડીલ, કોઈ વાંધો નહીં. હાજી વડીલ, આપું છું. હાજી.
હા બોલ. લેજો ભાઈ આપણે અંદરથી જીઆર આપે તો હે તો તમે લેજો બોલ પછી એક વખત ચાલુ બંધ કરી દે પાણા છે પ્રવીણભાઈ સોનારા એટલે સોનારા નામ તમે પ્રવીણ સોનારા બે બતાડ્યા હે મને ખબર છે બે જ છે આમાં એક બતાડે બે જ છે છ વીઘા અમે તમારા કરતા વધારે જાણીએ છીએ જાણો છો પણ આમ મને કોઈ હજી સુધી ખોટું ન લગાડતો પણ મને આમ તમને- મને કોઈ હજી સુધી હું હાવ માનસિક થાય કારણ કઈ વાંધો નહીં ચલો આ સાઈડમાં મૂકીએ તમારી માનસિક પરિસ્થિતિની વાત કરીએ તમારી માનસિક પરિસ્થિતિ ખરાબ થઈ ને ઘણા બધા કારણો છે ત્યારે બરાબર મારી કન્ડિશન એવી છે અહીંયા ફ્રેક્ચર છે અહીંયા છે અને એક્સિડન્ટ થયું મારું હમ. બરાબર મહિના દિવસનો પાટો હતો હું 15મા દિવસે અહીંયા છે ટ્રાવેલિંગની ટુ વ્હીલની સખત મનાઈ છે એના ઘણા બધા કારણો છે કારણો ઘણા બધા છે બરાબર. પણ હવે પરિસ્થિતિ મારી એવી છે સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ તમારી પાસે આવ્યા હતા નોકરી લગાડવાની વાત કરી હતી સ્પર્ધાત્મક વાળામાં હું આવી ગયેલો છું બધે આવી ગયેલો છું એ મારી અને કેટલાનો વહીવટ છે પછી બહુ ઘણો બધો છે મારી હસ્તક એટલે ટૂંકમાં મારું નથી તમારા હસ્તકની જ વાત કરું હું 5 જણાની વાત કરું છું અત્યારે બાકીના તમે કેમ ફરિયાદ ન કરી મને સમજાવો ઓલો આ માનસિક પરિસ્થિતિ ઉપર મારે વાત કરવી તમે કીધું ને કે માનસિક પરિસ્થિતિ આવી છે મારે વાત એક બે વાર મેસેજ કરેલા છે બોલું તમે કેમ તમારું આ સાહેબે પૂછ્યું એનો જવાબ તો આપો. ના એમાં હું નથી સાહેબ ડાયરેક્ટ એક બીજો ભાઈ છે હમ બરાબર એમાં મારે મને હું તો ઓળખતો નથી હા હું છું ને બીજા 10 જણા બીજા અમે બધા ત્યાં રહેતા એ બધાય છીએ ને કરી નાખનાર કોણ એક મોરનો છે શાંતભાઈ રાવળ કરી પ્રશાંતભાઈ ને ત્યારે એની યારે ઈ વાત ચાલે જ છે પેમેન્ટ રિટર્ન લેવાની એની પાસેથી આપણે લખાણ ને ચેક બધું પરત લઈ લીધું છે એટલે ચેક નહીં પરત આપણે લીધું છે કે આ બધાય અમે બધાય બરાબર. બધાય પણ separate લખાણ જે 80 લાખ રૂપિયા જે છે એ 80 લાખ રૂપિયા પાછા કેમ આવશે તમે ચલો એની પાસે જમીન છે હા જમીનનો એવું કંઈ તમને લખાણ કરી દીધું છે જમીનનું કે હું આ તમને આપી દઉં છું નથી, પણ એટલું મેં એવું કીધું છે કે મારે વ્યવસ્થા કરવામાં વાર લાગશે એટલે એટલો સમય મને આપો અને ચેક આપું મારી વચ્ચે મીટિંગ થઈ હતી હમણાં થોડાક સમય. હમ. તમારે ખરેખર પોલીસ ફરિયાદ કરી દેવાની જરૂર હતી આમાં આટલી બધી રાહ જોવાની જરૂર નથી હે કરેલી છે. તો કેમ મેં આનો જવાબ ફરીથી નહીં થતો મારા મોટા ભાઈએ કરી હતી હા એને અમદાવાદથી કરી કારણ કે મારા ભાણિયાનું પેમેન્ટ હતું હમ હવે એ લોકો એવું કીધું કે ભાઈ મેંદડા તમે ટ્રાન્સફર હમ. જે અમે મેંદડા ટ્રાન્સફર કરી મારા ભાઈને અહીંયા બોલાવ્યા અમે અહીંયા કે તો તમે પેમેન્ટ ત્યાંથી કર્યું છે અમદાવાદ તો હવે ત્યાંથી એમ કરી નાખી પછી એ લોકો ઘરે પડી છે હું માનસિક પરિસ્થિતિ સમજી શકું છું હું તમારી મજબૂરી સમજી શકું એમ છું મને આ સંસ્થાની નરવી વાસ્તવિકતાય ખબર છે 75 કયો છો ને હું ધારું ને
તો આમાં એક પણ બાળક નથી સાબિત કરી શકું ને અત્યારે એટલો સક્ષમ. તમે કહો કે આ નેસમાં જાઓ, એટલે હું તમને કહું તમારા બાળકોને મને તમે લઈ જાઓ નેસમાં, હું નેસમાં આવવા તૈયાર છું. એક પણ બાળક ક્યાંય છે જ નહીં. અને સંસ્થા તમારી પાસે ખોટું કરાવે છે તો સંસ્થાના દબાણમાં આપણે શા માટે છીએ મને સમજાવો. આદિવાસીને એવા છે ને બધા એ કરવું જ જોઈએ. ના ના, એ આ બધું સ્કૂલનું છે. કોઈના દબાણમાં આપણે શું કામ આવી શકીએ? ધારો કે હું એમ કહું કે ભાઈ કાલ સવારે તો દારૂ વેચવાનું કહેશે. નહીં, હું તમને જેવું છે એવું કહું છું. આજે આપણે દબાણમાં છીએ, આપણે પ્રેશરમાં છીએ, તો કાલ સવારે તો બીજા ઘણા બધા આવશે કે ભાઈ આમ નહીં નામ કર, આમ નહીં નામ કરતો. હવે કાલ સવારે એવું કીધું કે પાછળ ગાંજો વાવી દે, એટલે હું વાવી દેવાનો. આમાં તમે શું કામ ખોટું માથે લો છો? માથે શું કામ લેવું જોઈએ? હું એવું કહું છું કે માથે લેવાની જરૂર જ નથી. ટ્રસ્ટ અંતર્ગત ચાલતું છે, બરોબર છે, તો ટ્રસ્ટી તમને પ્રેશર કરે તો શા ના કેમ નથી પાડી દે કે ભાઈ હું આ નહીં કરી શકું, આ એક પણ બાળક નથી, હું એક પણ બાળકની હાજરી નહીં પૂરું, તમે કેમ નથી કહી શકતા? કાંઈ ભાઈ કોઈ છે જ નહીં. મને ખબર છે, તમે કીધું ને ત્રિમાસિક પરીક્ષાનું, તમને કોઈ વાર્ષિક પરીક્ષાના પેપર તમે જાતે લખેલા લો, સાબિત કરી દઉં? નહીં, આ તો થઈ જાય. કાંઈ નહીં, હું તો ખાલી તમને ડાબા હાથની હેન્ડ રાઇટિંગ કરાવું અને જમણા હાથની હેન્ડ રાઇટિંગ કરાવું, એટલે તમે હમણાં બધું સાબિત થઈ જાય. તમે સમજો, હું છે ને ઘાટના પાણી પીધેલો વ્યક્તિ, અને મને ખબર પડે છે અનુભવ, બરાબર છે. હું તમારી પીડાઈ સમજી, હું તમને કંઈ ખોટી રીતે હેરાન કરવા નથી આવ્યો, પણ આ વાસ્તવિકતા છે કે સરકારની ગ્રાન્ટ છે અને સરકારની ગ્રાન્ટમાંથી તમારા ટ્રસ્ટી જે ખોટું કરે છે, હવે એ ટ્રસ્ટીમાં તમે મોહરો બનો છો. બોલો, લાવો આ બુક તમને દેખાડતા હતા ને, લાવો વહીપત્રક લાવો. આમાંથી એક પણ વ્યક્તિએ જન્મ લીધો જ પૃથ્વી ઉપર? ચલો, આમાંથી એક પણ ને ટૂંકમાં 50 વ્યક્તિએ પૃથ્વી ઉપર જન્મ લીધો જ? આ પૃથ્વી ઉપર જન્મ જ નથી લીધા વ્યક્તિએ, અને છતાંય એને એલસી બની ગયા છે. પૃથ્વી ઉપર નથી આવ્યા છતાંય તમે એમને ઠોકી દીધું. આ બધું એજન્ટ રાજ કોને કહેવાય ને એ એમને ખબર છે. ક્યાંથી બોનાફાઇડ સર્ટિફિકેટ કાઢી અને શું ચાલે છે એ એમને ખબર છે. જન્મના પ્રમાણપત્ર ક્યાંથી આવ્યા? નથી જ. ના, અને આની હમણાં ગયા વર્ષે અમારે છે ને ડિપાર્ટમેન્ટને મેં જાણ કરેલી છે. એટલે એની પરિસ્થિતિ બીજી રીતે ખરાબ છે, એનો એક વ્યક્તિ ઉપયોગ કરે છે. હું એ વ્યક્તિને સમજાવવા માગું છું કે તમારો કોઈ જગ્યાએ ઉપયોગ થઈ રહ્યો છે તો તમે ખુલીને જિલ્લા શિક્ષણ અધિકારીને કે બીજા કોઈને પોલીસ અધિકારી, ધારો કે પૈસાની ઠગાઈ થઈ છે, એવું નથી થઈ, હવે થઈ છે તો એને વાત કરવી પડે. વાત કર્યા વગર તો નિરાકરણ આવે નહીં. આજે મેં આ પોલીસવાળા ભાઈને બોલાવ્યો, કદાચ ન કરે ને કંઈક અજુગતું થઈ ગયું હોય તો મારે તો પ્રિકોશન્સ લેવા પડે ને. કાલ સવાર ન કરે ને કંઈક થઈ જાય તો ઓલરેડી નોકરીના બાને અત્યારે 70-80 લાખના દેણામાં છે, બરાબર. વચ્ચે રહ્યા હોય એટલે તરત જ મેથી મારવાના બધા. સાચું બોલું છું ને? મેં ખોયા છે 15-20 લાખ છે. મારો અત્યારે 42 વર્ષ હમણાં જ ફૂલમાં આવ્યો. હમણાં જ થી હજી ફૂલમાં. અત્યારે માથે કરીને આપ્યા છે. છોકરીની ફી નથી ભરી, પણ આ બધાનું પતાવવા માટે થઈને જે લઈ ગયો છે એ માણસ અને એના મામાજીની બધાને અમારા ઘર પાસે રહેતા આખા ષડયંત્ર કરીને આ બધા આવેલા. એ અમરેલી છે અત્યારે, અને અત્યારે એ વ્યક્તિનું જુનાગઢમાં 2 મકાન છે જે લઈ ગયો છે એ છે. અને એની ઘરવાળીને એને બધાને 60-70 તોલા સોનું આપી દીધું જાણે. એ ધારે તો પૈસા કાલે જ આપીએ કે આપશે નહીં ને? નથી આપતો. આ રીતે કેટલા સમયથી લબડો છો? આ 4 વર્ષ થશે. 4 વર્ષ. માણસ ને ખાલી એક વખત લબડે, 2 વખત લબડે, પછી ખબર પડી જાય કે આ નથી જ દેવાનો, તો હું એને માનું કે હું એની પોલીસ ફરિયાદ કરી દઉં, પણ છે જ થાય જ નહીં ને. હું તમને જ સમજાવું. તમે હે ને એક વ્યક્તિ ફેરવતા જાઓ વિડીયો અને લેતા જાઓ. કેતન ઓઝા છે, હા, તો જ ચડ્યું હોય. આ લોકો શું કરે કે ભાઈ અમારી પાસે છે, એટલે આ લોકો એલસી બુકમાં શું કરે, પોતાનું નામ એલસીમાં ચડાવી દે, એટલે એલસીમાં નામ ચડાવીને એનું ફોટો કાઢીને મોકલી દે આ ક્રમાંક નંબર પરથી. રિપીટ નો થાય, પ્લસ તો 920 બાળકો અહીંયા ભણી ગયા છે આટલા સમયમાં. 920 એટલે એ લોકોને સર્ટિફિકેટ મળી ગયા. એ બધા બોગસ ગયા. 920 માંથી 25-30 સાચા હશે, જેમ સાહેબે કીધું.
પછી તો હું જેમ જરૂરિયાત માની લો કે મારે આજે 10 લાખ રૂપિયાની જરૂર છે તો 10 નામ ઉમેર દેવાના અને એના નામની જે 1 લાખ રૂપિયાની જે ગ્રાન્ટ લઈ લેવાની એ રીતે કરીને ટોટલ 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ વાર્ષિક આટલા છોકરાઓમાં આવી જાય 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ. બીજો મહત્વનો નોકરીની અંદર આગળ આવી છે આ પ્રમાણપત્રની છે આદિજાતિને પણ એમાં નહીં એવું નથી. હવે હું તમને સમજાવું એ કઈ રીતે થાય. હવે જો હું તમને સમજાવું, અહીંયાથી ધારો કે મારે અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર જોઈ છે એટલે હવે શું કરવું, મારે ભાઈ વયપત્રકનો ઉતારો એટલે કે જીઆરનો ઉતારો જોઈ એટલે આમાં હું કરી ભરતું નામ લાવીશ નામ રાખી અને ભરતું નામ રાખી અને કહી દઈશ કે મારા પપ્પા કે મારો દીકરો એ નેસમાં જન્મ થયો હતો એટલે એનું અહીંયા ભણ્યો છે એમ કરીને હું અહીં બતાડી દઈશ એ આ લોકોને નામનું આખ્યા એટલે બતી જાય. એટલે આ લોકોએ શું કર્યું છે તમે જોજો, આપણું કોઈ કાસ્ટનો વિરોધી નથી પણ આમાં જે માલધારી સમાજ જે છે ને એના જ લીધા એ છે. એટલે પછી શું કરશે એ ઓલી જીઆરમાંથી લાવીને બોગસ આદિવાસી સર્ટિફિકેટ નીકળી જશે. આ 97 સંસ્થા ચાલે. હવે હું માનું કે 20 વર્ષનો થઈ ગયો, 20 વર્ષ પછી કોમ્પિટિટિવ એક્ઝામ માટે એલિજિબલ થઈ ગયું અને 2006માંથી હું ગમે એક નામ ગોતી લઉં બરાબર જે ભળતું હોય આ ખાંભલા કોઈ પણ એક નામ ગોતીને હું એને જોડાડી દઉં ભાઈ હું મારા છે હું નાનો હતો ત્યારે નેસમાં ભણ્યો હતો આ વયપત્રકનો ઉતારો મળી ગયો એટલે એના આધારે અહીંથી તલાટી દાખલો કાઢે તલાટી દાખલો કાઢે એટલે પેઢીના આગળ થઈ ગયું. એટલે આ એક્સ્ટ્રીમ લેવલનું કૌભાંડ હોય એમ. એટલે આમાં હું આપણે આટલા સમયથી લડીએ છીએ એટલે ખબર પડે કનેક્ટ ધ ડોટ્સ કઈ રીતે કરો. મેં કેમ કીધું કે આ લઈ આવો એટલા માટે નકર તો ચલો હાજરી પત્રક આવી ગયું પૂરું કરીએ. હાજરી પત્રકમાં તો કઈ છે ને એવું નહીં, આ બધું જ બોગસ છે. જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સુરજગઢ ગામે આવ્યા છીએ અને સુરજગઢ ગામમાં જે ભગવતી આશ્રમ શાળા છે એ ભગવતી આશ્રમ શાળાની મુલાકાત લીધી છે અને આ ભગવતી આશ્રમ શાળાની અંદર ઘણી બધી ચોંકાવનારી બાબતો અમારી સામે આવી છે. જોવા જઈએ તો પેલી ચોંકાવનારી બાબત એ છે કે જે બાળકનો જન્મ જ નથી થયો, જે બાળક આ પૃથ્વી ઉપર આવ્યો જ નથી એના એલસી બની ગયા છે, એના વયપત્રક બની ગયા છે અને એના નામે આ ગુજરાત રાજ્ય સરકારની અલગ અલગ જે ગ્રાન્ટો છે એ ગ્રાન્ટોના લાભ લઈ લેવામાં આવે છે. અને અહીંના જે ટ્રસ્ટી છે એટલે કે અહીંના જે ટ્રસ્ટી છે મયુરભાઈ રાવલ એને પણ અમે ટેલિફોનિક વાત કરી છે અને આ મયુરભાઈ રાવલના જે એનજીઓ એટલે કે ટ્રસ્ટનું જે ખાતું છે ટ્રસ્ટના ખાતામાં બધી જ ગ્રાન્ટ અત્યારે ઉધારવામાં આવે છે. જે જગ્યાએ બાળકનું અસ્તિત્વ જ નથી ત્યાં આ પ્રકારની ગ્રાન્ટ આવી કઈ રીતે. ત્યારબાદ અહીંના ઉપસ્થિત જે પ્રિન્સિપાલ શ્રી હતા એ પ્રિન્સિપાલ શ્રી પાસે અમે અલગ અલગ માંગણીઓ કરી. પહેલી વહેલી માંગણી જે હતી એ અમારી જીઆર બુકને લઈને હતી એટલે કે વયપત્રકને લઈને હતી. તો અહીંયા અમને વયપત્રક આપવામાં આવ્યું છે પરંતુ એલસી બુક જે છે અમને આપવામાં નથી આવી. શા માટે આપવામાં નથી આવતી અમે જાણીએ છીએ કારણ કે કંઈક ખોટું કંઈક રંધાયું છે અને જે ખોટું રંધાયું છે જે મૌખિક રીતે સ્વીકાર થઈ રહ્યો છે કે અહીંયા એલસી ખોટા બનાવવામાં આવી રહ્યા છે, હજી સુધી એલસી બુક આપવામાં નથી આવતી. ત્યારબાદ દૈનિક હાજરી પત્રક, તો દૈનિક હાજરી પત્રક જે છે એની અંદર વિદ્યાર્થીઓની સાઇન બોલે છે પરંતુ વિદ્યાર્થી આ સ્થળ ઉપર ક્યાંય હાજર નથી અને વિદ્યાર્થીઓની જે ગ્રાન્ટ અલગ અલગ આપવામાં આવે છે, નિભાવ ગ્રાન્ટ અલગ અલગ જે છે એમાં બધી જ ગ્રાન્ટો જે છે એ વિદ્યાર્થીઓના નામે અહીંયા ઉધારી દેવામાં આવે છે અને બધી જ ગ્રાન્ટો છે અહીંના જે ટ્રસ્ટી છે ચાઉ કરી જાય છે અને હાજરી પત્રકની અંદર ખોટી હાજરીઓ એ પૂરવામાં આવે છે. ત્યારબાદ એવું કહેવામાં આવ્યું કે આજે કોઈ વિદ્યાર્થી હાજર નથી તો અમે કીધું કે જે વિદ્યાર્થી હાજર નથી એની રજા ચિઠ્ઠી આપો અને 75 બાળકોનો ઇન્ટેક હોય તો 75 બાળકના એક પણ વિદ્યાર્થીની રજા ચિઠ્ઠી ઉપલબ્ધ નથી. એક પણ બાળક એવો નથી કે અહીંયા એટલે કે એના વાલીને જાણ કરીને ગયા હોય. એટલે જોવા જઈએ તો બધું જ ભૂતિયા ચાલી રહ્યું છે. તેની સાથે સાથે અહીંયા રેસિડેન્શિયલ હોસ્ટેલ પણ ઉપલબ્ધ છે. 3 રૂમ અહીંયા આપવામાં આવ્યા છે. તો એ 3 રૂમની અંદર અમે કોઠાર પત્રક માંગ્યા એટલે કે રેસિડેન્શિયલ રૂમમાં જ્યારે વિદ્યાર્થીઓ રહેતા હોય ત્યારે એને હોસ્ટેલની સુવિધા આપવામાં આવતી. તો હોસ્ટેલની સુવિધાના અમને દૈનિક કોઠાર પત્રક માંગ્યા તો દૈનિક કોઠાર પત્રક ક્યાંય ઉપલબ્ધ નથી. ત્યારબાદ અધિકારીઓની વિઝિટ બુક જ્યારે અમે જોઈ તો ત્યારે અમને ખ્યાલ આવ્યો કે અહીંયા તો તમામ પ્રકારના અધિકારીઓ વિઝિટ કરેલ છે. સીઆરસી હોય, બીઆરસી હોય, ટીપીઓ હોય, ડીપીઓ હોય, ડીઓ હોય, આદિજાતિ કમિશનર હોય, એ બધા જ લોકો રાજકોટથી અહીંયા વિઝિટ કરવા આવતા હતા અને બધી જ જગ્યાએ ઓકે કરીને જતા હતા. તો એ વિઝિટ શું કરતા હતા કારણ કે અહીંયા કોઈ હયાત બાળક ઉપસ્થિત જ નથી. ત્યારે આ ભૂતિયા બાળકોની શાળા ચાલે છે. અહીંયા જે બાળકોએ જન્મ નથી લીધો એના બોગસ એલસી બનાવી અને અહીંયા ક્યાંક ને ક્યાંક ગ્રાન્ટનો એ મોટો ગપલો કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે એજન્ટ રાજ ચાલી રહ્યું છે. અહીંયા મસ્ત મોટું કૌભાંડ જે છે એ ચાલી રહ્યું છે. અહીંના જે ડીઓ
છે એ ડીઓ બેનને અમે ટેલિફોનિક જાણ કરી છે કે આ સુરજગઢ ખાતે જે ભગવતી આશ્રમ શાળા જે ચાલી રહી છે એ શાળાની અંદર ક્યાંક ને ક્યાંક મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે, એજન્ટ રાજ ચાલી રહ્યું છે, ડ્રોપ આઉટ રેશિયો જે દિવસે ને દિવસે વધી રહ્યું છે અને મૂળ જો કોઈ કારણ હોય તો આ બોગસ જે એલસીઓ બનાવવામાં આવી રહ્યા છે તે છે અને જે આદિજાતિ સમાજના જે ખોટા બોગસ સર્ટિફિકેટો નીકળી રહ્યા છે તેની પાછળ પણ જવાબદાર અહીંના જે વયપત્રકો હોય એ વયપત્રકમાં ભળતું નામ લખી અને જોડી અને બોગસ વયપત્રકોના આધારે એ આદિજાતિના ખોટા સર્ટિફિકેટો પણ એટલે કે પ્રમાણપત્રો પણ ઇસ્યુ કરી દેવામાં આવે છે. એટલે જોવા જઈએ તો ફક્ત ગ્રાન્ટનું કૌભાંડ નથી, બોગસ પ્રમાણપત્રોનું પણ કૌભાંડ છે, બોગસ એલસીનું પણ કૌભાંડ છે, બોગસ અનુસૂચિત જનજાતિના જે પ્રમાણપત્રો હોય, હોસ્ટેલ ફી હોય, ત્યારબાદ આવતી અલગ અલગ જે ગ્રાન્ટો હોય, 3 પ્રકારની ગ્રાન્ટો એ આદિજાતિ આશ્રમ શાળામાં આવતી હોય છે, એ તમામનું કૌભાંડ એ અત્યારે જોવા મળી રહ્યું છે. આની ઉપર અમે કડક તપાસની માંગણી કરીએ છીએ. તાત્કાલિક ધોરણે અમે અહીંથી સીધા ડીઓ કચેરી જવાના છીએ અને ડીઓ કચેરી ખાતે આ બધી જ બાબતો અમારી પાસે જે આવી છે એની રજૂઆત અમે કરવાના છીએ. અહીંના જે ટ્રસ્ટી છે મયુર રાવલ એની જોડે અમે ટેલિફોનિક વાતચીત કરી છે અને આ બધા જ જે વર્ઝન જે છે એ વર્ઝન અમે ડીઓને કહેવાના છે કે તમે અત્યાર સુધી વિઝિટ લીધી તો એ વિઝિટમાં એક પણ બાળક હાજર નહોતું, તો અમારી વિઝિટ બુકમાં સાઇન બોલે છે, તો તમે કઈ રીતે આ વિઝિટ બુકની જે બધી જ પ્રમાણિત બાબતો છે એને તમે પ્રમાણિત કરી એનો જવાબ અમે ડીઓ પાસેથી લઈશું. અને જન્મ તારીખના દાખલાઓ બની ગયા છે. હવે અમને પ્રશ્ન છે કે જન્મ તારીખના દાખલા કઈ રીતે બન્યા, કઈ રીતે વયપત્રક બન્યા, કઈ રીતે એલસી બન્યા. અમને વયપત્રકની કોપી આપવામાં આવી છે, પરંતુ અમે જ્યારે પ્રિન્સિપાલ પાસે આની માંગણી કરી એલસીની ત્યારે હજી સુધી એલસી બુક હજી સુધી અમને આપવામાં આવી નથી. અમે આ માધ્યમથી જુનાગઢના ડીઓ, ટીપીઓ અને આદિજાતિ કમિશનર એમને કહેવા માંગીએ છીએ કે અત્યાર સુધી તમે લીધેલી વિઝિટ એટલે ખાસ કરીને આદિજાતિ કમિશનરે વિઝિટ લીધેલી છે, અહીંના ડીઈઓએ વિઝિટ લીધેલી છે, અહીંના ટીપીઓએ વિઝિટ લીધી છે, અહીંના ડીપીઓએ વિઝિટ લીધેલી છે, અહીંના બીઆરસીએ વિઝિટ લીધેલી છે, અહીંના સીઆરસીએ વિઝિટ લીધી છે. આ તમામ જે બુક છે એ બુક અહીંયા ઉપલબ્ધ છે. તો આ વિઝિટની અંદર અદ્રશ્ય બાળકો જે હતા એ બાળકો કઈ રીતે અહીંયા દ્રશ્યમાન કરવામાં આવ્યા એ અમારો પ્રશ્ન છે કે જે જગ્યાએ બાળકે જન્મ જ નથી લીધો, ખોટા એલસી ઉપજાવી કાઢવામાં આવ્યા છે, તો અત્યાર સુધી જે વિઝિટ બુકની અંદર જે અધિકારીઓની એન્ટ્રી છે અને જે વિઝિટ બુકની અંદર નોંધ કરેલી છે એ કયા આધારે નોંધ કરેલી છે એનો ઝડપથી ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ અને ઘટસ્ફોટ એ અહીંના ડીયુ અધિકારી પણ ખુલાસો આપે એની અમારી વિનંતી છે. આપના પ્રશ્નો. જે રીતે યુવરાજસિંહે પોતાની વાત મૂકી છે, આ વિડીયો છે, તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી તમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.